કે મનની અંદર લોભ આવે એટલે ઠાકોરજી પેલા તો લોભને સ્વીકારતા નથી. એટલે જ કહ્યું શુદ્ધ ભાવ પ્રભો સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજકમ. ભગવાન આગળ જઈએ ત્યારે શુદ્ધ ભાવ હોવો જોઈએ. કથામાં જઈએ, આપણે કરાવતા હોય કે બીજાની હોય ત્યાં જઈએ ત્યારે આની અંદર શુદ્ધ ભાવ રાખીને બેસવું જોઈએ. તો ઠાકોરજી આપણે આવ્યાની નોંધ લેશે. કે આ વૈષ્ણવ મારી કથા શ્રવણ માટે અહીંયા સુધી આવ્યા. ક્યારે? તો બોલે શુદ્ધ ભાવ પ્રભો સ્થાપ્યો. હૃદયમાં શુદ્ધ ભાવ લઈ અને ભગવાનને હૃદયમાં ધારણ કરી અને કથાનું જો શ્રવણ કરશું તો કથા પણ કંઈક આપણામાં ફીટ બેસશે. ભાવ નહીં હોય તો કથા ફીટ નહીં બેસે. પાઘડી માપ વગરની લઈ આવીએ તો માથા પર ફીટ બેસે નહીં. એમ જો સાચો હૃદયનો ભાવ નહીં હોય તો આ કથા પણ ફીટ નહીં બેસે. એટલે આજે હજી બીજો દિવસ છે. ભાવ કેળવવાનો પ્રયત્ન કરજો. કથા આપણી અંદર બેસી જવી જોઈએ. 7મા દિવસે નિર્મલ જન મન સો મોહિ પાવા મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. શરીરથી નાહી ધોઈને આપણે પવિત્ર ગમે ત્યારે થઈ શકીએ, પણ અંતઃકરણને પવિત્ર કરવા, શુદ્ધ કરવા માટે ભગવાનના વિરહની અંદર તપાવવું પડે. અને પછી ભગવાનની જ્યાં પ્રેમ રસની ગાથા ગવાતી હોય એની અંદર એને ઓગાળવું પડે. ભગવાનની પ્રેમ ગાથા ગવાતી હોય અને એમાં એ ભગવાનનું વિરહથી તપેલું હોય એટલે પછી ભગવાનની પ્રેમ ગાથાનું જ્યારે શ્રવણ કરે ત્યારે એ હૃદય છે પીગળી જાય. શેમાં? તો કે પરમાત્માના ભાવમાં.